જર ગાર્લિકની પેસ્ટ અને લીલા મરચાં નાખવાના છે. મરચાં ટીચીને નાખ્યા છે ને? હા, મરચાં ટીચીને નાખ્યા છે. થોડા તલ અને ઘઉંનો લોટ છે અને વ્હાઈટ તલ છે. મને તલ થોડા વધારે ભાવે છે એટલે મેં થોડા વધારે તલ નાખ્યા છે. બાકી જેને જે એવી રીતનું ભાવતું હોય એ રીતનું એ તલ નાખી શકે છે. મસાલામાં મીઠું એડ કર્યો છે થોડું, સ્વાદ પ્રમાણે, એકોર્ડિંગ ટુ ટેસ્ટ. લાલ મરચાં છે. કાશ્મીરી નાખવાના હોય તો કોઈ કાશ્મીરી એડ કરી શકે છે, બટ આમાં કાશ્મીરીનો કોઈ ઉપયોગ નો મતલબ નથી. સારો કલર આવી જાય. સારો કલર આવી જાય એટલે હળદી પછી ધાણા જીરું થોડુંક નાખ્યું છે. અને આ આપણે લીધી છે પાલકને બરાબર ધોઈ લીધેલી છે અને એકદમ સારી રીતે એડ કરવાની છે. ને સ્લાઇસલી થોડી કટ કરેલી છે. ફાઇન ચોપ બી કરી શકો, બાકી નોર્મલ બી કટ કરશો તો ચાલશે. આપણે એને મિક્સ કરી લઈશું. હા, હવે આ મિક્સરમાં થોડુંક ઓઇલ આપણે એડ કરીશું. આ કેમ એડ કરીએ છીએ? થોડું બાઇન્ડિંગ આવી જાય અને સોફ્ટ બને એના માટે. મોણ જેટલું સારું એટલા સારા બનશે. અને પ્રોપર મિક્સ કરી લેવાનું પહેલાં. ઓકે. કારણ કે પાલકને વોશ કરેલી છે ને એટલે પાણી હશે જ એની અંદર, એટલે જરૂર પ્રમાણે પછી પાણી નાખવાનું રહેશે. હા, એટલે બહુ પાણી નહીં નાખી દેવાનું ટૂંકમાં, પહેલાં થોડું જ નાખવાનું, કેમ કે પાલકમાં ઓલરેડી હોય છે, ભીની હોય છે, એટલા માટે. બરાબર ને? જો આ રીતે મિક્સ કરી લીધું છે, હવે આમાં થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને લોટને ભેગો કરતો જવાનો. જો ધીમે ધીમે મિક્સ કરતાં કરતાં છે ને એ ઓટોમેટિક એના શેપમાં આવતો જ જશે. એટલે લોટ શેપમાં આવી જાય એટલે આ રીતનું આપણે એને કરી દેવાનું છે. બરાબર ને? હા, આ રીતે મસળી લેવાનો થોડો, જેથી કરીને સારા બનશે પરાઠા. એટલે આવું નહીં કરીએ તો સારા નહીં બને? સારા બનશે, આવું કરશું તો બધા સારા બનશે. અચ્છા. થોડું ઓઇલ એડ કરી દેવાનું છે, 1 ચમચા જેટલું. થોડુંક ઓઇલ એડ કર્યું છે, હે ને? લોટ લઈને થોડો નીકાળી લીધો છે આપણે. એના મીડિયમ સાઇઝના ગુલ્લા કરી દેવાના વણવા માટે. જે રીતે તમારે નાના મોટા પરાઠા કરવા હોય એ પ્રમાણે ગુલ્લા કરી દેવાના. અને એક બાજુ ગેસ ઉપર તવો મૂકી દેવાનો. હા, ગરમ થવા દેવાનો. ઠંડો હશે તો ચીપકી જશે પરાઠા એની ઉપર, એટલા માટે. એટલે તવો બી પ્રોપર ગરમ હોવું જરૂરી છે. હા. થોડું અટામણ લઈને વળતું જવાનું, ચીપકે નહીં નીચે, એટલા માટે. બહુ જાડા બી નહીં રાખવાના અને બહુ પતલા બી નથી કરવાના, એ રીતના વણી લેવાના. આ રીતે તમે થોડું જોઈ શકો છો કે નથી બહુ જાડા કે નથી બહુ પતલા. તો જોઈ લેવાનું. ગરમ થઈ ગયો હોય તો મીડિયમ ફ્લેમ ઉપર ગરમ થયા પછી અને શેકવાનું છે. પછી એને પલટી લેવાનું બીજી બાજુ. થોડુંક થઈ જાય આ રીતનું, પછી એને પલટી અને તેલ લગાવી અને શેકી લેવાનું છે. તેલમાં બી શેકી શકો તમે, ઘીમાં બી શેકી શકો, બટરમાં, જે રીતનું તમને શીખવું હોય એ પ્રમાણે, જે રીતનો ટેસ્ટ ભાવે તમને એ પ્રમાણે. બટ કરન્ટલી અત્યારે આપણે ઓઇલ સિંગ તેલમાં શેકી રહ્યા છે અત્યારે આપણે. ઓકે. આ રીતની થોડી થોડી દાજ પડવા લાગે એ પ્રમાણે શેકી લેવાનું. બહુ જલાઈ નથી દેવાનું એને, પણ પ્રોપર શેકાઈ બી જવો જોઈએ, નહીંતર અંદરથી કાચો રહી જશે. ઓકે. થોડું થોડું પ્રેસ કરતા જવાનું એટલે
બધી બાજુ શેકાઈ જાય. પહેલો પરાઠો એકદમ રેડી.